હાલો તો થોડોક સામાન કાઢી દેતો. અત્યારે હું ઉધાર નહીં આપું છું, મારે સાફ સફાઈ દેવા બધી પૂજા બાકી છે. મોડેક થી આવજો, મોડેક થી આપી. એટલે રોકડે લેવાનું છે, બાકી નથી લેવાનું. શું વાત છે, રોકડે લેવાનું છે? વાહ વાહ, અત્યારમાં રોકડા કસ્ટમર આવી જાય બોણી નો એટલે મજા આવી જાય. હારું હાલ ફટાફટ સામાન કાઢી દે. અરે મોટા ભાઈ હમણાં ફટાફટ સામાન કાઢી દઉં. હારું સામાન કાઢી હું માર્કેટમાંથી શાક બકલ લેતો આવું. એવું છે? આમાં થોડા પૈસા નાખતા જાવ ને પેમેન્ટ કરતા જાવ. ભાઈ આવીને બકલ લઈને આગળ કરી દઉં, આવીને તને બધું પેમેન્ટ. એમ કરું? સારું, તમે જાતા હોય, હું ફટાફટ કાઢી દઉં હમણાં. મયુર હાલ ભાઈ ફટાફટ, સવારમાં બોણી નો કસ્ટમર રોકડે આવી ગયો. હાલ ફટાફટ સામાન કાઢવાનો છે. જોજે મયુર, આજ સવારમાં બોણી નો કસ્ટમર રોકડે આવી ગયો એટલે જોજે, હું તને કહી દઉં છું, આજનો દિવસ બહુ સારો જશે. આપણે બધા કામ રેડી થવાના છે. સવારમાં બોણી નો કસ્ટમર આવી જાય એટલે આપણો આખો દિવસ સારો જવાનો છે. કા મોટા? હા સારું હો ભાઈ. યાર કઈ આમ થોડું હોય યાર, તું કેટલા દિવસથી માલ લઈ ગયેલો છો યાર, બિલ બાકી લઈ ગયો, ટાઈમે પૈસા દે. મેં તને કેટલા ફોન કર્યા. ભાઈ તારા પૈસા દેવા એવું સ્કેનર આપી દે, હાલ બાકી છે બધા આપી દઉં. હા શું? હા પણ યાર આમ કઈ થોડું હોય, ટાઈમે પૈસા દો યાર, અમારે ઉપર પેમેન્ટ દેવાનું હોય, ટાઈમે પૈસા જો તારે ભાઈ વાત તારી હાજી, પણ મંદી હાલે યાર, પૈસા નહોતા હાટું થોડાક બાકી વધારે રહી એટલે મોટા ભાઈ ટાઈમે આપો ને તો બીજી વાર કામ થાય, નકર તમારું કામ નહીં થાય બીજી વાર. કાંઈ વાંધો નહીં, આગળ ધ્યાન રાખજો. હારું હાલો. હા એમ સારું, લે આમાં નાખી દે. હેલો, બોલો બોલો શેઠ. ક્યાં માર્કેટમાં જા કે? હા માર્કેટમાં સામાન ભરવા આવેલો છું. હવે પૈસા મેકલો તો તમારે ભૂલી ગયો ને, આપણે 2 તેલની પેટી રોકડે લખાવેલી હતી. હવે પૈસા પડ્યા ખિસ્સામાં? હા પૈસા ને ઓલોન કેટલા દેવાનું છે ને? હવે ને 10,200 નું બિલ છે, દેતા આવજો ને. 2 પેટી તેલ ની બિલ લેતા આવજો. હા તો કાંઈ વાંધો નહીં, દેતા હોઉં તમે આવીને મને આપી દેજો. હા તે કાંઈ વાંધો નહીં હો ભાઈ. હા સારું હાલો ભરતો જો. હા હા, મને આજ ખબર જ હતી, ઓલો સવારમાં રોકડે કસ્ટમર આવી જાય ને એટલે આજનો દિવસ સારો જ જવાનો હતો. એ કસ્ટમર આવે એટલે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મયુર આપી દેવાનું છે આપણે.